સમાચાર તમને નજર કરીએ તો જૂનાગઢમાં ગેડ વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે। 2025ની ચૂંટણીઓ પહેલા કરાયેલા વાયદા બોખલા નીકળ્યા છે। ભારે વરસાદના કારણે નદીઓ તૂટતા અને પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની વાવણી અને ઘરોને ભારે નુકસાન થયું છે। મગફળી સહિતના પાકો ધોવાઈ ગયા છે અને અનાજ પણ પલળી ગયું છે। અગાઉ સંસદમાં ગેડ માટે 1500 કરોડના ફાળવણી અને 139 કરોડના કામોની જાહેરાત થઈ હતી, પણ તેનો લાભ ખેડૂતોને ન મળતા નારાજગી ફેલાઈ છે। આજે ભારતીય કિસાન કોંગ્રેસ દ્વારા કેશોદ ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ખેડૂતોની સ્થિતિનો તાત્કાલિક સર્વે કરવા માંગણી કરવામાં આવી છે। આશિષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ। આજે કેશોદ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રી શ્રી તથા કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે કેશોદ તાલુકામાં અતિ ભારે વરસાદ અને પૂરના લીધે જે ખેડૂતોના પાક નિષ્ફળ થયા છે, જે ખેડૂતોનું જમીન ધોવાણ થયું છે, જે ખેડૂતોના ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખડીને નુકસાન થયું છે, જે ખેડૂતોના ગોડાઉન ધારિયામાં પાણી ઘૂસી જવાથી ઘાસચારાનું નુકસાન થયું છે અને જે ખેડૂતોના ઘર ધરાશયી થયા છે પૂરના લીધે, એ તમામને તાત્કાલિક સહાય આપવામાં આવે એવું આવેદન આપવામાં આવ્યું છે। કલેક્ટર સાહેબ શ્રી આજે અહીંયા હાજર હતા, પણ કલેક્ટર સાહેબ ડીડીઓ અહીંયા હાજર હતા, પણ ખેડૂતોને સામે જવાબ આપવાને બદલે તે પાછલા બારણેથી નીકળી ગયા। ખેડૂતોએ એમને રજૂઆત કરવાનું કહ્યું, પણ ખેડૂતોની કોઈ પણ જાતની રજૂઆત એમના દ્વારા સાંભળવામાં આવી નથી। પછી પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપી અને ખેડૂતોએ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આની સહાય આપવામાં આવે અને તમામ ખેડૂતોને SDRF મુજબ 30 દિવસની રોજગારી ચૂકવવામાં આવે।